અમદાવાદના પૂર્વ વિસ્તાર ગણાતા અમરેવાડીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સુખરામનગર ખાતે આવેલા સંત વિનોબા ભાવે નગરમાં સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12 ની ગેલેરી અચાનક પત્તાની મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સવારે 8 વાગ્યાનો સમય હતો જ્યારે લોકો પોતાના કામની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે એક જ જોરદાર ધડાકા સાથે ગેલેરી તૂટી પડી અને સમગ્ર વિસ્તારમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા અમદાવાદના ફાયર બ્રિગેડની ટીમ હરકતમાં આવી હતી. ગેલેરી તૂટી પડવાને કારણે ઉપરના માળે જવાના રસ્તા બંધ થઈ ગયા હતા, જેના કારણે 40 જેટલા રહીશો ત્યાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ સીડીઓ લગાવીને 2 માસૂમ બાળકો સહિત તમામ 40 લોકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું છે. કમનસીબે કટમાળ પડવાને કારણે ત્યાં સૂતેલા એક 80 વર્ષના માજીને ઈજા પહોંચી છે, જે હાલ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સ્થાનિક રહીશોનો આક્રોશ અત્યારે 7મા આસમાને છે. 1962-63માં બનેલા આ મકાનો હવે જર્જરિત થઈ ગયા છે. અહીં કુલ 440 ફ્લેટ છે અને રહીશો છેલ્લા ઘણા સમયથી ભયના ઓથાણા હેઠળ જીવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા નોટિસ તો ફટકારવામાં આવે છે, પરંતુ જે વૈકલ્પિક વ્યવસ્થાના નામે જે મીંડું બતાવવામાં આવે છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ સ્લમ ક્વાર્ટરમાં રીડેવલપની પ્રક્રિયા છેલ્લા 6 મહિનાથી કાગળ પર ચાલી રહી છે. યોગી કન્સ્ટ્રક્શનને ટેન્ડર મળી ચૂક્યું હોવા છતાં કોઈ ટેકનિકલ ખામીના કારણે હજુ સુધી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી. રહીશો તૈયાર છે ઘર ખાલી કરવા, પણ તેમની શરત છે કે જ્યાં સુધી નવું મકાન ના મળે ત્યાં સુધી તેમને ભાડું આપવામાં આવે. આજે તો 40 લોકોના જીવ બચી ગયા, પણ સવાલ એ છે કે શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યું હતું? શું ટેકનિકલ કારણો માણસના જીવ કરતા પણ વધારે કિંમતી છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.